એક પણ પાટીદાર નહીં, એક પાટીદાર નરહરી અમીનભાઈ એમની ટર્મ પૂરી થઈ તો એક પાટીદાર એમની જગ્યાએ તો કમસે કમ લેવાની જરૂર હતી. બહુ સારા ભાજપના મિત્રો મને કહેતા હોય છે કે જગદીશભાઈ છે એ પાટીદારોના વિરોધી છે. ચેલેન્જ સાથે કહું છું, જે લાઈવ મિત્રો જોઈ રહ્યા છે એમને, એક પણ ભાજપનો પાટીદાર, એક પણ સમાજનો આગેવાન, એક પણ સંસ્થાનો ટ્રસ્ટી ચૂ કે ચા નહીં બોલી શકે કે અમારા સમાજનો વાંક શું. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ગુજરાતના 4 ઉમેદવારોનું નામ શું જાહેર કર્યું, ત્યાં ફરી એક વખત એક નવા વિવાદે જન્મ લઈ લીધો છે. મનોજ પનારાએ સીધો પ્રહાર કરતા કહ્યું છે કે પાટીદાર સમાજમાંથી એક પણ ઉમેદવાર શા માટે નહીં, અને એમણે તો ત્યાં સુધી કહી દીધું કે જગદીશ વિશ્વકર્મા પાટીદાર સમાજના દુશ્મન છે, અથવા તો એમણે જાતે કરીને કર્યું. આખી એ વાતને સમજવાનો પ્રયાસ કરીશું. એ પણ સમજવાનો પ્રયાસ કરીશું કે હકીકતમાં રાજ્યસભાના ઉમેદવાર પસંદ કોણ કરે છે, પાવર કોના હાથમાં હોય છે. અને જ્યાં સુધી જ્ઞાતિ સમીકરણની વાત છે તો હવે પછી જ્ઞાતિ સમીકરણ શું થશે અને મનોજ પનારાએ શું વિસ્તારથી કીધું, કોના પર સીધો બળવો માંડ્યો છે, એ પણ વાત કરીશું. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. રાજ્યસભાના 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા. 4 ઉમેદવારમાંથી એક બ્રાહ્મણ સમાજમાંથી છે અને સાથોસાથ એક આદિવાસી સમાજમાંથી છે અને 2 ઓબીસી સમાજમાંથી છે. બધાઈને લાગી રહ્યું હતું કે નરહરી અમીન, જેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, એમની જગ્યાએ કોઈ પાટીદાર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે, પરંતુ એવું થયું નહીં. ભારતીય જનતા પાર્ટીએ દર વખતની જેમ આ વખતે પણ ચોંકાવ્યા. એની પાછળ પક્ષના ગણિત પણ હોઈ શકે અને પક્ષના ગણિતના હિસાબથી જ આ 4 ઉમેદવારને આગળ કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાં સુધી બધું જ ઠીક હતું. ત્યાં ગઈકાલે મનોજ પનારા, જે પાટીદાર આગેવાન છે, એમણે લાઈવ કર્યું અને લાઈવમાં એવા બધા પ્રહારો કર્યા અને સીધો વાર કરી દીધો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિરુદ્ધ. મનોજ પનારાએ કહ્યું કે જગદીશ વિશ્વકર્મા પાટીદાર સમાજના દુશ્મન છે. મનોજ પનારાએ એવો પણ આરોપ લગાવ્યો કે જાતે કરીને પાટીદાર સમાજના રાજકીય અસ્તિત્વને ખતમ કરવાના આડકતરા પ્રયાસ થઈ રહ્યા છે. એમનો ઇશારો એ તરફ હતો. પહેલાં હું કંઈ પણ કહું એ પહેલાં તમે એ સાંભળી લો કે મનોજ પનારાએ શું કહ્યું છે. સાંભળો મિત્રો, વાત એટલી જ છે કે 4 મિત્રોને રાજ્યસભામાં ગુજરાતમાંથી મોકલવામાં આવશે, એમને ફરીને અભિનંદન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક પણ પાટીદાર નહીં, એક પાટીદાર નરહરી અમીનભાઈ એમની ટર્મ પૂરી થઈ તો એક પાટીદાર એમની જગ્યાએ તો કમસે કમ લેવાની જરૂર હતી. ભારતીય જનતા પાર્ટીને આવડા મોટા માં ઉમા ખોડલના સંતાનોમાંથી, માં અન્નપૂર્ણાના સંતાનોમાંથી એક પણ પાટીદાર એવો નથી ગુજરાતમાં દેખાતો કે નરહરી અમીનભાઈની જગ્યાએ એમને મોકલી શકાય. કે પછી ભારતીય જનતા પાર્ટી અત્યારે જેના હાથમાં છે એવા જગદીશ વિશ્વકર્મા, આમ તો એ પ્રમુખભાઈના પછી લોકો ભાજપના જ ખાસ એને જગદીશભાઈને જગદીશ વિશ્વકર્મા કહે છે, પરંતુ આમ તો એ જગદીશ પંચાલ, જેમને પ્રભાત દુધાતે પહેલી વખતે જ્યારે ધારાસભ્ય બન્યા 17માં આંદોલન પછી, અને અમરીશ ડેર ને બધા મિત્રોએ બાકા ઝીકી બોલાવી હતી વિધાનસભામાં, માઇક ઠોક્યું હતું, એ જ જગદીશ પંચાલ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ગુજરાતના. એટલે એ કદાચ માઇકનો ખાર રાખી અને પાટીદારોને પ્રમુખ નહીં, રાજ્યસભામાં નહીં મોકલા હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આમ પણ બહુ સારા ભાજપના મિત્રો મને કહેતા હોય છે કે જગદીશભાઈ છે એ પાટીદારોના વિરોધી છે. એ એવા તમામ તાકાતવાર સમાજના વિરોધી છે. એટલે એમની ગાજરની પીપુડી વાગ્યા રાખે, સમજાય છે ને પોલિટિકલી. પરંતુ જગદીશ પંચાલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ
ને ખબર નહીં હોય કે આ ભાજપને ગુજરાતની અંદર જન્મ આપનાર પાટીદારોનો બહુ મોટો સિંહ ફાળો છે, ત્યારે આજે તમે એ પાર્ટીના અધ્યક્ષ બનો છો ને પાટીદારોના પત્તા કાપો છો. સાથે સાથે મારે કહેવું છે, કદાચ ભાજપના મિત્રોને નહીં ગમે તો નહીં ગમે, કારણ કે સમાજ ફર્સ્ટ પછી પાર્ટી, કારણ કે સમાજ હજારો વર્ષ પહેલાં હતો, આજે પણ છે ને હજારો વર્ષ પછી પણ આ પાટીદાર સમાજ રહેવાનો છે. કદાચ ભાજપનો જન્મ આંગળીના વેઢે ગણી શકાય એટલા વર્ષથી થયો હશે, પહેલાં જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી. એટલે પાર્ટીઓ આવે ને જાય, સત્તા આવે ને જાય, પણ સમાજ અને સમાજની વાત કરવી પડે મિત્રો. હું ચેલેન્જ સાથે કહું છું, જે લાઈવ મિત્રો જોઈ રહ્યા છે એમને, એક પણ ભાજપનો પાટીદાર, એક પણ સમાજનો આગેવાન, એક પણ સંસ્થાનો ટ્રસ્ટી ચૂ કે ચા નહીં બોલી શકે કે અમારા સમાજનો વાંક શું, કે અમને રાજ્યસભાનું એક પદ ખરેખર મળવું જોઈએ તો શા માટે નહીં. આવું એક પણ આગેવાન મીડિયામાં, સોશિયલ મીડિયામાં કે જાહેર નિવેદન નહીં કરી શકે. તો મનોજ પનારાએ જે વાત કીધી છે, આમ તો એ વિડીયો આખો મિત્રો 26 મિનિટનો છે, પરંતુ વિડીયોની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આખો વિડીયો અમે આપને દેખાડી નથી શકતા. પરંતુ તેમ છતાં તમારે આખો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મનોજ પનારાની આખી લાઈવનો જે વિડીયોની લિંક છે એ ફેસબુકની લિંક નાખેલી છે, એના પર ક્લિક કરશો, આપ આખો વિડીયો સાંભળી શકશો. પરંતુ એ વિડીયો સાંભળ્યા બાદ અને એના મહત્ત્વના અંશો તમને સંભળાવ્યા બાદ એક વસ્તુ ક્લિયર છે કે પાટીદાર સમાજનું તો નક્કી નહીં, પરંતુ મનોજ પનારા પાટીદાર સમાજનું પત્તું કપાતા ખૂબ નારાજ થયા છે. એમણે સાથોસાથ એવો પણ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એક પણ પાટીદાર નેતા અને એક પણ સંસ્થાના વડા આ મુદ્દે કંઈ પણ બોલશે નહીં. એમનો આરોપ છે કે અંદરખાને બધા જ બોલી રહ્યા છે, બધા જ કહી રહ્યા છે કે ભાઈ કેમ પાટીદાર સમાજનું પત્તું કપાયું, અથવા તો શા માટે નરહરી અમીનની જગ્યાએ અથવા તો 4માંથી એક પાટીદાર સમાજમાંથી રાજ્યસભામાં ઉમેદવાર મોકલવામાં ન આવ્યા. અંદરખાને બધા કહી રહ્યા છે, પરંતુ જાહેરમાં કોઈ કહી રહ્યું નથી. આ આખા વિડીયોમાં સૌથી મોટી વાત એ હતી કે મનોજ પનારાએ સીધો જ હુમલો જગદીશ વિશ્વકર્મા, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એના પર કર્યો અને એમણે આરોપ લગાવ્યો કે જાણી જોઈને જગદીશ વિશ્વકર્માએ પાટીદાર સમાજના નામો ઉપર ન મોકલ્યા, એ પાટીદાર સમાજના દુશ્મન છે. મનોજ પનારાની વાતને સમજતા પહેલાં અથવા તો મનોજ પનારાની વાત પર વિશ્વાસ કરતા પહેલાં એ થોડી મિનિટોમાં એ સમજી લો કે હકીકતમાં નામોનું આ ગણિત શું હોય છે. અત્યારની સ્થિતિ કહી દઉં તો અત્યારના હવે બાકીના જે 7 રાજ્યસભાના સાંસદો છે એમાંથી એક જ હવે પાટીદાર સમાજમાંથી વધ્યા છે, ગોવિંદ કાકા ધોળકિયા, જે પણ ઉદ્યોગપતિ છે. એટલે કે હવે 7માંથી એક પાટીદાર ને બાકી 4માંથી પણ નથી. એટલે કે હવે આગળના સમયમાં જો આ નામ કન્ફર્મ રહેશે તો 11માંથી એક જ પાટીદાર સમાજના રાજ્યસભાના સાંસદ રહેશે. પરંતુ આમાં સિસ્ટમ શું હોય છે? જો અત્યાર સુધીની ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમને સમજીએ અથવા તો જે હું સમજ્યો છું એ પ્રમાણે જો હોય તો પહેલાં ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે અને એમાંથી વિસ્તાર પ્રમાણે અથવાથી 3-3, 4-4 નામોનું એક લિસ્ટ બનાવવામાં આવે ને એ લિસ્ટ ઉપર મોકલવામાં આવે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની જે કમિટી છે એ નામો ઉપર વિચાર વિમર્શ કર્યા બાદ એક અંદરખાને સર્વે કરાવ્યા બાદ એ નક્કી કરતી હોય છે કે કોને રાજ્યસભાના ઉમેદવાર બનાવવા, ન કે સીધા પ્રદેશ પ્રમુખ માત્ર એકલા નિર્ણય લે છે. પરંતુ ઘણી બધી વખત એવું પણ બને છે કે દિલ્હી એટલે કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં એટલે કે દિલ્હી હાઈકમાન્ડમાં મોકલેલા લિસ્ટમાંથી એક પણ નામ સામે ન આવે અને અચાનકથી સરપ્રાઇઝ મળે. ભારતીય જનતા પાર્ટીમાં આ સરપ્રાઇઝ આપવાની પ્રથા કંઈ નવી નથી, આ પહેલાં પણ ઘણી બધી વખત થઈ ચૂક્યું છે. જ્યારે આ 4 નામ આવ્યા ત્યારે પણ ઘણા બધા એવા ભારતીય જનતા પાર્ટીના નેતા હતા જે શોક થઈ ગયા કે આ કેવી રીતે બની શકે અથવા તો આ નામ ક્યાંથી આવ્યા. એટલે શક્ય છે કે અહીંથી નામ મોકલવામાં આવ્યા પણ હોય, પરંતુ દિલ્હી હાઈકમાન્ડે પોતાની રીતે અથવા તો એક સ્ટ્રેટર્જીના ભાગરૂપે આ 4 નામ પસંદ કર્યા હોય. બીજી શક્યતા એવી પણ છે કે અહીંથી એવા નામો મોકલવામાં જ ન આવ્યા હોય, પરંતુ આ વાતનો ખુલાસો ખુદ જગદીશ વિશ્વકર્મા જ કરી શકે. પરંતુ જગદીશ વિશ્વકર્મા ઉપર મનોજ પનારાએ સ્પેસિફિકલી પાટીદાર સમાજને લઈને લગાવેલા આરોપો ખૂબ ગંભીર છે.
હવે મનોજ પનારાએ કહ્યું એટલે પાટીદાર સમાજ નારાજ જ થઈ ગયો એ વાતને પણ સ્વીકારી શકાય નહીં, અથવા તો એ વાતને 100% માની પણ શકાય નહીં, કારણ કે મનોજ પનારા એક વ્યક્તિ છે. પરંતુ શક્ય બને કે અંદર ખાને એક જુવાળ ઊભો થયો હોય, શક્ય બને કે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેલા પાટીદાર સમાજના કેટલાક નેતા અંદર ખાને એવી ચર્ચા કરતા હોય, સવાલ પૂછતા હોય કે પાટીદાર સમાજના એક પણ નેતાનું નામ કેમ નહીં, જે રીતે મનોજ પનારાએ આરોપ લગાવ્યો. અને એવું પણ બને કે આ કોઈ વાત જ ન હોય, માત્ર આ મનોજ પનારાનો પોતાનો વ્યક્તિગત વિચાર હોય. જો અને તો વચ્ચે ફસાયેલા પેચમાં એક વાત નક્કી છે કે એક તરફ રામ મોકરિયા, જેમની ટર્મ પૂરી થઈ રહી છે, બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા, એમની જગ્યાએ રાજુ શુક્લાને મૂકવામાં આવ્યા, અને બીજી તરફ એ કમ્પેરિઝન જોવામાં આવી રહ્યું છે કે નરહરી અમીન, જે પાટીદાર સમાજના એક મોટા નેતા છે, એમની જગ્યાએ પાટીદાર સમાજના નેતાને કેમ નહીં. હવે ઘણા લોકો માટે આ વિવાદ હોઈ શકે, પરંતુ પક્ષની દ્રષ્ટિએ આ એક સ્ટ્રેટેજી હોઈ શકે, પક્ષની દ્રષ્ટિએ એક ગણિત હોઈ શકે. એક બીજું ગણિત પણ કદાચ તમે જોયું હશે કે આ ચારેય ઉમેદવારોની એક સરેરાશ આમ ઉંમર જુઓ તો બધા 50 વર્ષથી નીચેના છે, એટલે કે યુવાઓને તક આપવામાં આવી છે. આવી અલગ અલગ સ્ટ્રેટેજી હોય જે દિલ્હી હાઈકમાન્ડે અને પ્રદેશ ભાજપે નક્કી કરી હોય. પરંતુ આ બધા વચ્ચે મનોજ પનારાનું કહેવું એમ છે કે પાટીદાર સમાજને જાણી જોઈને અન્યાય કરવામાં આવ્યો છે. એની માટે એમણે આરોપ લગાવ્યો રત્નાકરજી અને જગદીશ વિશ્વકર્માજી ઉપર. હવે જોવાનું એ રહેશે કે શું હકીકતમાં આવી કોઈ વાત છે, અથવા તો પાટીદાર સમાજ હકીકતમાં નારાજ છે, કે આ માત્ર મનોજ પનારાની જ એક વાત છે. આમ તો એમના વિડીયો પર લાખો હજારો વ્યૂ તો છે અને કેટલાક લોકોએ કમેન્ટ્સ પણ કરી છે, પરંતુ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પાટીદાર સમાજના નેતાઓ મૌન છે. એનો મતલબ એ પણ થયો કે બધા ખુશ છે અને બધું સમસૂત્રું ચાલી રહ્યું છે. તમારું શું માનવું છે? શું હકીકતમાં પાટીદાર સમાજ સાથે આ ન્યાય છે કે પછી આ અન્યાય નથી, આ રાજકીય નિર્ણય છે જે પક્ષ લેવા માટે સ્વતંત્ર છે? શું માનો છો? કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ. ધ્યાન રાખો. સીતારામ.